છૂટાછેડા પછી ટ્રેનમાં મળ્યા પતિ પત્ની। અમદાવાદ જંકશન પર સવારનો સમય। પ્લેટફોર્મ પર ટ્રેનની ઘંટડી વાગી રહી હતી। લોકો દોડી દોડીને પોતપોતાના ડબ્બામાં સળતા હતા। ચા નાસ્તાના વેન્ડર અવાજ કરી રહ્યા હતા। એવી જ ભીડમાં સ્નેહા પોતાના હાથમાં એક નાનું બેગ લઈને ઊભી હતી। વર્ષો પહેલાની જેવી ચમકદાર ખુશમિજાજ સ્નેહા હવે નહોતી। આંખોમાં થોડો થાક હતો। ચહેરા પર એક અજાણતું એકલતાનું ભારણ હતું। તેને યાદ આવ્યું, આજ રેલવે સ્ટેશન પરથી ક્યારેક તે પોતાના પતિ રવિ સાથે હસતા રમતા રાજસ્થાન ટ્રીપ પર ગઈ હતી। પણ આજે જીવન ઘણું બદલાઈ ગયું હતું। 2 વર્ષ પહેલાનો કડવો દિવસ એની યાદમાં ફરી જીવતો થયો। રવિ અને સ્નેહા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા ઝઘડા, અવિશ્વાસ અને એકબીજાના આરોપથી તંગ આવીને બંનેએ કોર્ટમાં છૂટાછેડા લઈ લીધા હતા। ન્યાયાધીશે ફક્ત એક પાનાની ડિગ્રી આપી દીધી, પણ એ કાગળ પાછળ કેટલાય સપના, કેટલાય સહસમરણો તૂટી ગયા હતા। છૂટાછેડા પછી સ્નેહા પોતાના માતા પિતાની પાસે વળી ગઈ। નોકરી સાથે જીવન આગળ ધપાવવાનો પ્રયાસ કરતી રહી, પણ હૃદયની અંદર એક ખાલીપો હંમેશા એને કોતરતો રહ્યો। અહમદાબાદથી જયપુર જતી એડીઆઈ એક્સપ્રેસ 12:95:55 લાઉડ સ્પીકરમાં ઘોષણા થઈ। સ્નેહા ઝડપથી પોતાના ડબ્બામાં ચડી ગઈ। બારીની બાજુની બેઠક શોધીને બેસી ગઈ। બેગ બાજુમાં મૂકી। એવી ક્ષણે એની નજર પડી ડબ્બાના બીજા ખૂણેથી કોઈ માણસ અંદર આવ્યો। ઊંચું કદ, સફેદ શર્ટ, કાળો બેગ। એક પળ માટે સ્નેહા સ્થિર થઈ ગઈ। એ રવિ જ હતો। હા, એ જ રવિ, એનો ભૂતપૂર્વ પતિ, જેની સાથે ક્યારેક જીવન જીવવાના સપના જોવામાં આવ્યા હતા, અને આજે અચાનક એ જ ટ્રેનમાં સામે આવી ગયો। રવિએ પણ નજર ઊંચી કરી। એક પળ માટે તે થંભી ગયો। 2 વર્ષ પછી એ પોતાની પૂર્વ પત્નીની સામે જોઈ રહ્યો હતો। એની આંખોમાં પણ અજાણતી પીડા ઝબૂકી ગઈ, પણ તરત જ એણે પોતાની નજર ફેરવી દીધી। જાણે અજાણ્યા મુસાફર હોય એમ સ્નેહા અંદરથી ધ્રુજતી રહી। હૃદય ધબકતું હતું, હાથ કંપી રહ્યા હતા, પણ એણે પણ દેખાડ્યું કે કોઈ ફરક પડતો નથી। રવિ એની સામેવાળી સીટ પર બેસી ગયો। ડબ્બામાં અન્ય મુસાફરોની અવરજવર ચાલતી રહી, પણ બંનેના દિલમાં ભૂતકાળના હજારો ક્ષણો ધુમ્મસની જેમ ઘેરાઈ ગયા। સ્નેહા બારી બહાર નજર કરીને બેઠી રહી, પણ મન પાછું ખેંચાઈને જૂની ક્ષણોમાં પહોંચી ગયું। તેને યાદ આવતું હતું કેવી રીતે રવિ પહેલીવાર એની ઓફિસમાં મળ્યો હતો, કેવી રીતે બંને વચ્ચે મિત્રતા, પછી પ્રેમ, પછી લગ્ન થયા। શરૂઆતના દિવસો સ્વર્ગ જેવા હતા। સાથે ફરવા જવું, ફિલ્મો જોવી, લાંબી વાતો કરવી, જીવનમાં ખુશીના રંગો ભરાયા હતા। પણ ધીમે ધીમે ઝઘડા શરૂ થયા। રવિને પોતાના કામમાં વધારે સમય આપવો પડતો। સ્નેહાને લાગતું કે એ એકલી પડી ગઈ છે। આરોપો પ્રત્યારોપો વધતા ગયા। અંતે એક દિવસ બંનેએ નક્કી કર્યું કે આ સંબંધ હવે ખેંચાતો નથી, અને છૂટાછેડાથી જીવન અલગ કરી દીધું। પણ હૃદયના તાર તૂટતા નથી એવું લાગતું હતું। જાણે એ તૂટેલા તારો આજે ફરી આ ટ્રેનમાં વાગવા લાગ્યા હોય એમ ઘંટડી વાગી। ટ્રેન ધીમે ધીમે આગળ વધી। બંને એકબીજાની સામે બેઠા હતા, પણ કોઈ બોલતું નહોતું। સ્નેહાએ મનમાં વિચાર્યું, શા માટે એ જ ટ્રેનમાં, એ જ ડબ્બામાં? ભગવાન કોઈ સંકેત આપી રહ્યો છે શું? રવિએ પણ અંદરથી એક ઊંડો શ્વાસ લીધો। આવી મુલાકાતો સહેલી નથી, પણ કદાચ એ પણ કિસ્મત છે। ટ્રેન ધીમે ધીમે અમદાવાદ સ્ટેશન છોડીને આગળ વધી રહી હતી। સાંકડા ટક 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 અવાજ કરતા હતા, અને ડબ્બાની બારીમાંથી આવતા પવન સાથે સ્નેહાના વાળ થોડા ઉડતા હતા। બંનેની નજરો એકબીજા તરફ વચ્ચે વચ્ચે જતી ફરતી હતી, પણ હજી સુધી કોઈએ એક શબ્દ બોલ્યો નહોતો। ડબ્બામાં બાજુના મુસાફરો ચા નાસ્તો કરી રહ્યા હતા। એક વૃદ્ધ દંપતી પોતાના પૌત્ર સાથે રમતું હતું। તે દ્રશ્ય જોઈને સ્નેહાના દિલમાં કંઈક વીંધી ગયું।
ક્યારેક અમે પણ એવું ભવિષ્ય જોયું હતું, પણ હવે રવિ આંખો નીસી કરી દીધી. તે પણ એ જ પીડા અનુભવતો હતો, પણ દેખાડતો નહોતો. મૌન બંનેને વધુ દબાવી રહ્યું હતું. હૃદયમાંથી હજારો શબ્દો બહાર આવવા માંગતા હતા, પણ હોઠ બંધ રહ્યા. સા ગરમા ગરમ સા વાળો ડબ્બામાં આવ્યો. સ્નેહાએ સાનો કપ માંગ્યો. તેના હાથ કંપી રહ્યા હતા. સા લેતી વખતે કપમાંથી થોડું સલકાયું. રવિએ તરત જ ખિસ્સામાંથી રૂમાલ કાઢીને એના હાથ તરફ લંબાવ્યો. ધ્યાન રાખ, ગરમ છે. શબ્દો એની જીભ પરથી અચાનક નીકળી ગયા. બંને એક પળ માટે સ્થિર થઈ ગયા. એવું લાગ્યું કે 2 વર્ષનું મૌન આ એક વાક્યથી તૂટી ગયું. સ્નેહે ધીમેથી કહ્યું, આભાર. અવાજમાં સંકોચ પણ હતો અને અજાણતી લાગણીનું ભારણ પણ હતું. થોડી ક્ષણો પછી રવિ બોલ્યો, તું ક્યાં જઈ રહી છે? સ્નેહે સાની સસકી લઈને કહ્યું, જયપુર એક કોન્ફરન્સ છે, ઓફિસમાંથી મોકલ્યા છે. રવિએ માથું હલાવ્યું. હું પણ એ જ ટ્રેનમાં એક બિઝનેસ મીટિંગ છે. બંને થોડી વાર ચૂપ રહ્યા. પછી સ્નેહા હળવી સ્મિત સાથે બોલી, જુઓ, છૂટાછેડા પછી પણ આપણા રસ્તા અલગ થયા નથી લાગતા. રવિએ આંખો મીચીને ઊંડો શ્વાસ લીધો. ક્યારેક રસ્તા જુદા દેખાય છે, પણ કિસ્મત ફરી એ જ મુકામ પર લઈ આવે છે. આ વાત સાંભળી સ્નેહાનું હૃદય ધ્રુજી ગયું. એને સમજાતું નહોતું, આ ફક્ત એક કાકતોલિયો છે કે કિસ્મતનો સંકેત. રવિએ ખિડકી બહાર નજર કરી. યાદ છે સ્નેહા, જયપુર તો આપણે લગ્નના પહેલા વર્ષે ગયા હતા. તું ઇન્સલ્ટ કરતી હતી કે પિંક સિટી જોવી જ છે. સ્નેહા ચોંકી ગઈ. એણે આંખો નીચે કરી દીધી. હા, યાદ છે. એ ટ્રીપ તો ખૂબ સારી રહી હતી. પછી ધીમે ધીમે બધું બદલાતું ગયું. એ શબ્દોમાં પીડા છલકાતી હતી. રવિ ચૂપ રહી ગયો. બંનેના ચહેરા પર એક અજાણતી ભીનાશ દેખાતી હતી. ટ્રેન મણિનગર સ્ટેશન પર થોડું અટકી. લોકો ચઢ્યા ઉતર્યા. એ સમયે ડબ્બો થોડો ખાલી થયો. રવિ અને સ્નેહા એકબીજાની સામે બેસીને એક ક્ષણ સુધી નજર મિલાવી બેઠા. કોઈ શબ્દો નહોતા, પણ આંખોમાં બધું કહી નાખ્યું હતું. પસ્તાવો, પીડા, ખાલીપો અને અધૂરો પ્રેમ. સ્નેહાના મનમાં ઉથલપાથલ ચાલતી હતી. શું હું વાત શરૂ કરું? શું એ હજી મને દોષ આપે છે કે કદાચ એને પણ પસ્તાવો છે? રવિના મનમાં પણ એ જ કશમકશ હતી. શબ્દો બોલવા છે કે ચૂપ રહેવું? ક્યારેક ચૂપ રહેવું જ સારું હોય છે, પણ દિલ બોલવા માંગે છે. ટ્રેન આગળ વધી રહી હતી અને સાથે જ ભૂતકાળની યાદો, અધૂરી લાગણીઓ અને નવા પ્રશ્નોનું ભારણ વધતું જતું હતું. ટ્રેન હવે ઝડપ પકડતી હતી. આ બારી બહાર ખેતરો, નાના ગામો, વૃક્ષો દોડતા જતા હતા. અંદર એસી ડબ્બાનું વાતાવરણ શાંત હતું. થોડા મુસાફરો પુસ્તક વાંચતા હતા, કેટલાક સૂઈ ગયા હતા. રવિ અને સ્નેહા વચ્ચેનું મૌન હવે ધીમે ધીમે ઓગળવા લાગ્યું હતું. પહેલાં થોડા શબ્દો બોલાયા, પછી બંનેના હૃદયમાં લાંબા સમયથી દબાયેલી લાગણીઓ જાગવા લાગી. રવિએ ધીમેથી કહ્યું, સ્નેહા, ક્યારેક મને સમજાતું નથી, આપણે એટલા નાના મુદ્દાઓ પર કેમ તૂટી પડ્યા. એકબીજાને સમજવાના બદલે એકબીજાથી દૂર થતા ગયા. સ્નેહાએ આંખો નીચે કરી દીધી. શરૂઆતમાં બધું સારું હતું રવિ, પણ પછી તું હંમેશા કામમાં વ્યસ્ત રહેતો. મને લાગતું કે હું તારા માટે અગત્યની નથી. રવિએ ઊંડો શ્વાસ લીધો. હા, કદાચ હું ભૂલતો ગયો કે તને કેટલું ધ્યાન જોઈએ, પણ એ સમય એવો હતો. કંપનીમાં પ્રોજેક્ટ્સ, ટાર્ગેટ્સ, હું ફસાઈ ગયો હતો. સ્નેહાના ચહેરા પર એક અજાણતું આંસુ આવી ગયું. હું તારી મહેનત સમજતી હતી, પણ એ વચ્ચે તું મને ગુમાવી બેસ્યો. આપણે વાત કરવાને બદલે ઝઘડા કરતા રહ્યા. ટ્રેન એક લાંબા પુલ પરથી પસાર થઈ રહી હતી. નદીનું પાણી ચમકી રહ્યું હતું. સ્નેહાએ બારી બહાર જોઈને ધીમેથી કહ્યું, યાદ છે, એકવાર આપણે ઉદય પર ગયા હતા. તું એ વખતે કહ્યું હતું, જીવનભર તારા સાથે રહીશ. મને ક્યારે ખબર નહોતી કે
એ વસન એટલું ટૂંકું નીકળશે? રવિએ તરત જ એની આંખો સામે જોયું. હું હજી પણ એ વસન ભૂલ્યો નથી સ્નેહા. કદાચ પરિસ્થિતિએ આપણને જુદા કરી દીધા, પણ મારા દિલમાં તું આજે પણ છે. આ શબ્દો સાંભળી સ્નેહા એક પળ માટે સ્થિર થઈ ગઈ. એના મનમાં તોફાન મચી ગયું. શું એ સાચે જ હજી મને યાદ કરે છે કે ફક્ત પસ્તાવો છે? ટ્રેન બરોડા સ્ટેશન પર અટકી. બહાર ભીડ, અવાજ અને વેન્ડરોનો હોબાળો હતો. રવિ શા લેવા ઊભો થયો. તું લઈશ? એણે સ્નેહાને પૂછ્યું. સ્નેહે થોડીવાર ચૂપ રહી, પછી માથું હલાવ્યું. હા, લાવી દેજે. થોડીવારમાં રવિ 2 કપ લઈને આવ્યો. એણે કપ સ્નેહા સામે મૂક્યો અને આંખોમાં ઝબૂકતી સમૃદ્ધિ સાથે કહ્યું, યાદ છે તને ટ્રેનની શા કેટલી ગમતી હતી? એટલે જ પૂછ્યું. સ્નેહા હળવી હસી પડી. હા, સાચું છે. ક્યારેક નાની વાતો જ યાદ રહી જાય છે. ચા પીતા પીતા સ્નેહા અચાનક બોલી, રવિ, મને એક વાત હંમેશા ખૂંચતી રહી. છૂટાછેડા પહેલાં તે એકવાર પણ પ્રયત્ન ન કર્યો મને રોકવાનો. તું ચૂપ રહી ગયો, જાણે બધું પૂરું થઈ ગયું હોય. રવિના ચહેરા પર પીડા દેખાય. સ્નેહા, હું અંદરથી તૂટી ગયો હતો. મને લાગતું હતું કે કદાચ તું હવે મારા વગર વધારે ખુશ રહીશ. મને લાગતું કે હું જ તને દુઃખ આપતો હતો. સ્નેહાની આંખોમાં આંસુ આવી ગયા. પણ હું તો એ જ ઈચ્છતી હતી કે તું મને રોકે, તું કહે કે ના સ્નેહા, તું મારી છે, હું તને ગુમાવી શકતો નથી. પણ તું ચૂપ રહી ગયો. રવિએ કમતા અવાજમાં કહ્યું. ક્યારેક મૌન પણ એક મોટી ભૂલ બની જાય છે. ટ્રેન હવે સાંજ તરફ આગળ વધી રહી હતી. સૂર્યાસ્તની કિરણો બારીમાંથી અંદર આવી રહી હતી. બંને વચ્ચેની વાતચીત હવે વધુ લાગણીસભર બની રહી હતી. મૌન તૂટ્યું હતું, પણ સાથે સાથે જૂના ઘા ફરી ખુલી ગયા હતા. બંનેને સમજાતું હતું કે છૂટાછેડાથી શરીર અલગ થઈ જાય છે, પણ દિલના તાર તૂટતા નથી. ટ્રેન હવે અંધકારની ઓઢણીમાં પ્રવેશી ગઈ હતી. બારી બહાર ગામડાના દીવા ઝબૂકતા હતા. ખેતરોમાં ચાંદની છલકાતી હતી. અંદર ડબ્બામાં ઘણા મુસાફરો સૂઈ ગયા હતા. કોઈએ કંબલ ઓઢી લીધું, કોઈ મોઢું ઢાંકી ઊંઘી ગયું. સ્નેહા અને રવિ સામે સામે બેઠા હતા. ચારે બાજુ શાંતિ હતી. ફક્ત ટ્રેનના પૈડાનો ટક 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 અવાજ આવતો હતો. રવિએ સ્નેહાની તરફ જોયું. બારીમાંથી આવતા ચાંદની પ્રકાશમાં એનો ચહેરો અજાણતું તેજ ઝલકાવી રહ્યો હતો. રવિના દિલમાં લાગણીની લહેરો ઉઠી. એણે ધીમેથી કહ્યું, સ્નેહા, ક્યારેક મને લાગ્યું હતું કે તારા વગર જીવી શકીશ, પણ આ 2 વર્ષમાં સમજાયું કે તારા વગર જીવન અધૂરું છે. સ્નેહાનું હૃદય કંપી ગયું. એણે આંખો નીચે કરી. મને પણ એ જ લાગ્યું રવિ. છૂટાછેડા પછી બધું સરળ થઈ જશે એમ માનતી હતી, પણ હકીકતમાં દરેક ક્ષણે એક ખાલીપો લઈને આવે છે. રવિ હળવો હસી પડ્યો. યાદ છે તને? વરસાદમાં ભીજાવાનું ગમતું હતું. મને તો શીડ આવતી, પણ ફક્ત તારી ખુશી માટે ભીજાતો હતો. સ્નેહા હળવેથી હસીને બોલી. અને પછી તું હંમેશા બીમાર પડી જતો. હું ગભરાઈને દવા આપતી. બંને હસી પડ્યા. એક ક્ષણ માટે એવું લાગ્યું કે જાણે તેઓ હજી પણ એ જ દંપતી છે જેમણે જીવનમાં હાસ્ય અને પ્રેમ વહેંચ્યો હતો. પણ હાસ્ય પછી ફરી મૌન છવાઈ ગયું. સ્નેહાએ ગંભીર અવાજમાં કહ્યું, રવિ, તું એ દિવસે એટલો ગુસ્સે કેમ થયો હતો? માત્ર એ કારણે કે હું મારી નોકરીમાં સફળ થતી હતી. રવિ થોડીવાર ચૂપ રહ્યો, પછી ધીમેથી બોલ્યો, હા, કદાચ એ મારી સૌથી મોટી ભૂલ હતી. મને લાગતું કે હું તારી સરખામણીમાં નાનો પડી રહ્યો છું. અહંકાર વચ્ચે આવી ગયો અને મેં તને સમજવાને બદલે તને દુઃખ આપ્યું. સ્નેહાની આંખોમાં આંસુ આવી ગયા. તું એકવાર દિલથી કહી દેત કે તને ઇનસિક્યુરિટી છે, તો હું તને ક્યારેય એકલો ન છોડી હોત. ટ્રેન હલકી હલચલ કરતી આગળ વધી રહી હતી. આ અંધકારભરી રાત્રિ અજાણે બંનેના દિલને નજીક લાવી રહી હતી. રવિએ ધીમેથી હાથ આગળ વધાર્યો. એની આંગળીઓ સ્નેહાના હાથને સ્પર્શી ગઈ. સ્નેહે પીછે હાથ ન કરી
હાથ કંપી રહ્યો હતો, પણ એણે એ સ્પર્શ છોડી દીધો નહીં. બંને વચ્ચે કોઈ શબ્દ નહોતો, પણ એ સ્પર્શે ભૂતકાળની હજારો લાગણીઓને પાછી જીવતી કરી દીધી. રવિએ ધીમેથી કહ્યું, સ્નેહા, હું તને ગુમાવી બેસ્યો, પણ આજે તને ફરી જોઈને સમજાયું છે હું હજી પણ તને પ્રેમ કરું છું. સ્નેહા સ્થિર થઈ ગઈ. અવાજ કંપતો હતો, આંખોમાં આંસુ આવી ગયા. રવિ, હું પણ તને ભૂલી શકી નથી. છૂટાછેડા ફક્ત કાગળ પર થયા છે, દિલમાં ક્યારેય ન થાય. ટ્રેન આગળ દોડતી રહી. અંધકારની વચ્ચે બંને એકબીજાની નજીક બેઠા હતા. અજાણે બે તૂટેલા હૃદય ફરી એક થવાની ઝંખના કરી રહ્યા હોય. એ પળમાં કોઈ વસન નહોતું, કોઈ શબ્દ નહોતો, ફક્ત આંખો અને હાથનો સ્પર્શ બધું કહી રહ્યા હતા. ટ્રેન આખી રાત દોડતી રહી. આ બારીમાંથી ઠંડો પવન આવતો હતો. કેટલાક મુસાફરો સૂઈ ગયા હતા, કેટલાક જાગી ગયા હતા. સ્નેહા અને રવિ વચ્ચે હવે એક અજાણતી શાંતિ છવાઈ ગઈ હતી. હાથમાં સ્પર્શ હતો, આંખોમાં સ્વીકાર, પણ હજી સુધી શબ્દોમાં એક મોટો નિર્ણય લેવાનો બાકી હતો. સૂર્યોદય થયો. બારીમાંથી લાલ નારંગી કિરણો અંદર પડ્યા. ખેતરોમાં મોરડા દેખાયા. ચીડિયાઓની સહસહાટ શરૂ થઈ. સ્નેહાએ લાંબો શ્વાસ લીધો. રવિ, આખી રાત હું વિચારી રહી હતી, આપણે ભૂતકાળમાં ઘણું ગુમાવ્યું છે, પણ શું આજે ફરી કંઈક મેળવી શકીએ? રવિ એની આંખોમાં જોયું. હા સ્નેહા, જો તું તૈયાર હોય તો હું ફરીથી બધું શરૂ કરવા માંગુ છું, શરૂઆતથી, નવા વિશ્વાસ સાથે. સ્નેહાએ ધીમેથી કહ્યું, પણ વાત એટલી સરળ નથી. સમાજ, પરિવાર, મિત્રો બધાને ખબર છે કે આપણે છૂટાછેડા લીધા છે. તેઓ ફરી આપણને સ્વીકારી શકશે? રવિએ ઊંડો શ્વાસ લીધો. સમાજ ક્યારેય સંતોષ માનતો નથી. અંતે તો આપણું જીવન આપણે જ જીવવાનું છે. જો દિલથી આપણે સાથે રહેવા માંગીએ તો દુનિયા પોતે રસ્તો બનાવી લેશે. સ્નેહાના હોઠ પર એક કંપતું સ્મિત આવ્યું. તારી વાત સાચી છે, પણ હું ડરી જાઉં છું, ફરી એ જ ભૂલો થશે તો. રવિએ એનો હાથ પકડીને કહ્યું, ભૂલોથી શીખવું એ જ સાચો પ્રેમ છે. આ વખતે હું તને અવગણીશ નહીં, તારા સપનામાં અવરોધ નહીં બનું. આ વખતે હું તારો સાથી બનવા માંગુ છું, સ્પર્ધક નહીં. સ્નેહાની આંખોમાંથી આંસુ વહી ગયા. એણે કંપતા અવાજમાં કહ્યું, રવિ, હું પણ તને છોડીને ખુશ નહોતી. આ બહારથી મજબૂત બનતી રહી, પણ અંદરથી દરરોજ તૂટતી રહી. જો તું હજી પણ મને સ્વીકારવા તૈયાર છે તો હું પણ તારા સાથે નવું જીવન જીવવા તૈયાર છું. રવિ એના હાથ પર ચુંબન કર્યું. એ જ સાંભળવા હું રાહ જોઈ રહ્યો હતો. લાઉડ સ્પીકરમાં અવાજ આવ્યો, આગલું સ્ટેશન જયપુર જંકશન. ટ્રેન થોડા સમયમાં સ્ટેશન પર પહોંચશે. બંનેના દિલ ધબકતા થઈ ગયા. કોઈને ખબર નહોતી કે આ ટ્રેન સફર તેમને ક્યાં લઈ જશે, અજુદાઈના રસ્તે કે નવા મિલનના માર્ગે. ટ્રેન ધીમેથી જયપુર સ્ટેશન તરફ જઈ રહી હતી. સ્નેહા અને રવિએ એકબીજાની આંખોમાં જોયું. કોઈ શબ્દો ન બોલ્યા, પણ એ નજરોમાં નવો સંકલ્પ ઝળહળતો હતો. ફરીથી સાથે જીવન જીવવાનો સંકલ્પ હતો. ટ્રેન ધીમે ધીમે જયપુર સ્ટેશનમાં પ્રવેશી રહી હતી. લાઉડ સ્પીકરમાં અવાજ ગુંજ્યો, જયપુર જંકશન આવી રહ્યું છે, મુસાફરો પોતાનો સામાન તૈયાર રાખે. પ્લેટફોર્મ પર ભીડ હતી. ચા કોફીવાળા, રિક્ષાવાળા, મુસાફરોના અવાજો. લોકો પોતાના સુટકેસ અને થેલો ખેંચી રહ્યા હતા. સ્નેહા અને રવિ બારીમાંથી બહાર જોયું. આંખોમાં એક જ પ્રશ્ન, હવે આગળ શું? સ્નેહાએ ધીમેથી કહ્યું, રવિ, શું આપણે સાથે બહાર ઉતરીએ? રવિએ સ્મિત કર્યું. આજ તો મારી દિલની ઈચ્છા છે. ટ્રેન અટકી. બંને પોતાનો સામાન ઉઠાવ્યો. એકબીજાની નજરમાં વિશ્વાસનું તેજ હતું. પ્લેટફોર્મ પર પગ મૂકતા જ સ્નેહા થોડી થંભી ગઈ. કાનમાં લોકોની વાતો સંભળાય. અરે, આ તો સ્નેહા છે ને, એ તો છૂટાછેડા લઈ ચૂકી હતી, સાથે પુરુષ છે, કોઈક નવું હશે. સ્નેહાનું દિલ કંપી ઉઠ્યું,
પણ રવિએ એની હાથ મજબૂતીથી પકડી લીધો. ચિંતા ન કર, આ વખતે હું તને એકલી છોડવાનો નથી, રવિએ હિંમતથી કહ્યું. સ્નેહા આપણે એકબીજાને ગુમાવ્યા પછી સમજ્યા કે પ્રેમ કેવી મોટી સંપત્તિ છે. હવે ફરી તક મળી છે. શું તું મારી સાથે ફરી લગ્ન કરવા તૈયાર છે? સ્નેહાની આંખોમાંથી આંસુ વહી ગયા. એણે ધીમેથી કહ્યું, હા રવિ, આ વખતે હું પણ તારા વગરનું જીવન જીવી નથી શકતી. ચાલ ફરીથી નવું જીવન શરૂ કરીએ. લોકો તાકી રહ્યા હતા. કોઈ સ્મિત કરતો, કોઈ આશ્ચર્યથી જોતો, પણ આ વખતે રવિ અને સ્નેહાને કંઈ ફરક પડ્યો નહીં. આ બંને એકબીજાનો હાથ પકડીને બહાર નીકળ્યા. એવું લાગતું હતું કે ટ્રેન સફર માત્ર એક યાત્રા નહોતી, એ તો જીવનને નવી દિશા આપવા માટેનું નસીબનું આયોજન હતું. આ બારી બહાર સૂર્ય ઉગ્યો હતો. નવી કિરણો તેમના ચહેરા પર પડતી હતી. સ્નેહે દિલમાં વિચાર્યું, ભલે ભૂતકાળમાં અંધકાર હતો, પણ આજથી આપણા જીવનમાં પ્રકાશ ફરી આવ્યો છે. રવિએ મૌન તોડ્યું. સ્નેહા, આવતીકાલે આપણે પરિવારને બધું કહીશું, પણ આજે ચાલ બસ આ ક્ષણને જીવીએ. બંને સ્મિત કર્યું. ભીડની વચ્ચે પણ તેમના દિલોમાં એકાંત અને શાંતિનો આશરો હતો. અંતિમ સંદેશ. ક્યારેક જીવનની ટ્રેન આપણને પાછા એ જ વ્યક્તિ સુધી લઈ જાય છે, જેનાથી દૂર થવું જ આપણો સૌથી મોટો પસ્તાવો હતો. અને જો દિલમાં હજી પ્રેમ બાકી હોય તો નસીબ ફરીથી મિલન કરાવી જ દે છે. સ્નેહા અને રવિ છૂટાછેડા પછી ટ્રેનમાં મળ્યા, પણ આ વખતે કદી જુદા ન થવાનો સંકલ્પ કરીને સાથે ચાલ્યા. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે.